નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આજે આપણે પાઠ 9 મૂળભૂત હક, મૂળભૂત ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આ વસ્તુ ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે। પાઠ 9ની અંદર મૂળભૂત હક, ફરજ અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કે જે આપણને શું સૂચવે છે, શું કહેવા માંગે છે તેના વિશે આપણે ચર્ચા કરવાની છે। તો એના વિશે વિગતવાર માહિતી મેળવીએ એ પહેલાં સરળ ભાષાની સમજૂતીની અંદર આપણે આ 3 બાબતો કે કોને મૂળભૂત હક કહેવાય, કોને મૂળભૂત ફરજ કહેવાશે, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે શું। તો સૌથી પહેલાં આપણે વાત કરશું કે મૂળભૂત હક, તો કોને તમે મૂળભૂત હક કહેશો। સૌથી પહેલાં મૂળભૂત હકની હું તમને સામાન્ય વ્યાખ્યા આપું તો મૂળભૂત હક એટલે બાળકનો જન્મ થતાની સાથે જ એ પોતે એ હકનો હકદાર છે, આને કહેવાશે મૂળભૂત હક। હકીકત એ છે કે હક એને મળવો જોઈએ એ જન્મ થતાની સાથે જ એની જન્મભૂમિનો, બીજો હક એને મળે છે જે દેશમાં એનો જન્મ થયો છે એ દેશના નાગરિક કહેવાવાનો, ત્રીજા હકની વાત કરીએ તો જે કુટુંબની અંદર, જે જ્ઞાતિમાં, જે ધર્મમાં એનો જન્મ થયો છે એનો હક એને મળે છે। તો શા માટે આપણે આ હકને છીનવી લઈએ છીએ? ઘણી વખત માનવ ખુદ જ માણસનો દુશ્મન બની અને આ હકને તોડવાના પ્રયત્ન કરે છે। હવે આપણે સેકન્ડ પોઈન્ટ એટલે કે મૂળભૂત ફરજ કોને કહેવાય, તો મૂળભૂત ફરજ વિશે વાત કરીએ તો આપણી ઘણી ખરી ફરજો છે જે બંધારણે આપણને આપેલી છે। બંધારણમાં જે સ્પષ્ટતા કરવામાં આવેલી છે કે દરેક નાગરિકની ફરજ એ છે કે સૌથી પહેલાં આપણે આપણા બંધારણના નિયમોનું કેવી રીતે પાલન કરવું, કે જે ક્યાંક ને ક્યાંક પાલન કરવાને બદલે કાયદાઓને નિયમમાં રાખીને જે આપણને દર્શાવેલું છે કે કાયદાઓ ઘડેલા છે એને ક્યાંક ને ક્યાંક માણસ એવી પ્રવૃત્તિઓ દાખલ કરે છે કે જેમાં આપણે કાયદાઓને તોડીએ છીએ। તો આ પરિસ્થિતિને આગળ વધારવાની છે કે કાયદાને તોડવાના નથી, પરંતુ કાયદા અને નિયમો બનાવેલા છે એને આધીન રહેવાનું છે। જેમ કે આપણે 1 થી 2 ફરજની વાત કરીએ તો જંગલોનું, વૃક્ષોનું, સરોવરનું, નદીઓનું, ઝરણાઓનું, સાગરોનું, સાંસ્કૃતિક વારસાનું અને પ્રાકૃતિક વારસાનું। હવે અહીંયા તમને પ્રશ્ન થશે કે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો એટલે શું? તો પ્રાકૃતિક વારસો કે જેનું નિર્માણ કુદરતે કરેલું છે, જેમાં માણસની ક્યાંય ભાગીદારી નથી, સંપૂર્ણ કામગીરી ઈશ્વર દ્વારા સર્જાયેલી છે, જેનું કાર્ય ઈશ્વરે કરેલું હોય, આ વારસો એટલે પ્રાકૃતિક વારસો। જ્યારે સાંસ્કૃતિક વારસાની વાત કરીએ તો જેમાં રાજમહેલો, મંદિરો, કિલ્લાઓ આ તમામ વસ્તુઓ આપણને જોવા મળે છે જે માણસે બનાવેલી છે। હવે માણસે જ બનાવેલી વસ્તુનો માણસ જ ક્યારેક નુકસાન કરવા સુધીની બાબતોમાં પહોંચી જાય છે। આપણે એ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ કે એવી પરિસ્થિતિઓનું આપણે નિર્માણ કરવાનું છે કે જેથી કરીને મૂળભૂત ફરજને આપણે સમજી શકીએ। સાંસ્કૃતિક વારસાનું જતન કરવાનું છે, જાહેર મિલકતોનું રક્ષણ કરવાનું છે, હિંસાનો ત્યાગ કરવાનો છે અને અહિંસાને અપનાવવાની છે। આ આપણી મૂળભૂત ફરજો છે અને મૂળભૂત ફરજોમાં સાથોસાથ વારસાને જ નહીં પરંતુ આપણે પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, સામાન્ય જીવજંતુઓ પ્રત્યે પણ અનુકંપા રાખવી જોઈએ, દયા રાખવી જોઈએ કે જેથી કરીને એ તમામ વસ્તુ આપણા ક્યાંક ને ક્યાંક ભારતના એક ભાગ સાથે સંકળાયેલી છે। એમ કહી શકાય કે વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પક્ષી છે વૃક્ષોની આ હરિયાળી। તો શા માટે આપણે આપણી ફરજને ભૂલી જાય છીએ? શા માટે આપણે આપણી ફરજોને નુકસાન પહોંચાડવા સુધી કાર્ય કરીએ છીએ? તો બને ત્યાં સુધી આપણે આ બાબતો ઉપર તકેદારી રાખવી જોઈએ। નેક્સ્ટ થર્ડ પોઈન્ટ ઉપર આપણે ચર્ચા કરશું રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો।
આ સિદ્ધાંતોનો ઉલ્લેખ આપણા બંધારણની અંદર ચોથા ભાગમાં કરવામાં આવ્યો છે, જે વર્તમાન અને ભાવિ બંને પેઢીઓ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેને નીતિ વિષયક નિર્ણયો લેવામાં એક ભાગરૂપે મદદ કરે છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે માર્ગદર્શક તરીકે કામ કરે છે, રસ્તો દેખાડે છે. કોઈ પણ વ્યક્તિ તમને રસ્તો બતાવી શકે છે, પણ એ માર્ગ ઉપર ચાલવું આપણે પડે છે. તો આ બાબતો જે ખૂબ જ સારું કાર્ય એક પથદર્શક તરીકેનું માર્ગદર્શક સિદ્ધાંતો દ્વારા કરવામાં આવે છે, જેને પાર પાડવામાં આવે છે. આ બાબતોને આધીને આપણે મુખ્ય વસ્તુ કે 3 બાબતો આપણે જેના વિશે પરિચય મેળવ્યો કે મૂળભૂત હક, મૂળભૂત ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, કે જેની આપણે હજુ ટૂંકમાં માહિતી મેળવી છે. હવે માનવ હકો એટલે કે માનવ અધિકાર, હ્યુમન રાઇટ્સ, માણસનો હક, એનો અધિકાર. ક્યાંક ને ક્યાંક તો આપણે લડતા હોઈએ છીએ, આ મારો અધિકાર છે, આ મારો હક છે, હું એને લઈને જ જંપીશ, આ હક તો મને મળવો જ જોઈએ. તો આ વસ્તુ આપણા દેશ માટે શા માટે નથી કરતા આપણે કે આ મારો દેશ છે, આ મારું સાનિધ્ય છે, જેને મારે પોતાને સાચવવાનું છે. જેમાં સૌથી પહેલાં વાત કરીએ તો વ્યક્તિ માત્રના અસ્તિત્વને અને વિકાસને સાધવામાં મદદરૂપ થાય તેને માનવ હક તરીકે ઓળખવામાં આવે છે, જેમાં માણસનો અધિકાર રહેલો છે, માનવીનો પોતાનો હક રહેલો છે. એ અધિકાર એને બંધારણે આપેલો છે. બંધારણ દ્વારા આ વસ્તુ એને પ્રાપ્ત કરવામાં આવેલી છે. કોઈ પણ જાતના ભેદભાવ વગર, કોઈ પણ જાતના વાદ વિવાદ વિના આ આયોજનનું ઘડતર કરવામાં આવે છે, જેમાં વ્યક્તિત્વનો વિકાસની સાથોસાથ એનું અસ્તિત્વ પણ જોડાયેલું છે, કારણ કે માણસનો અધિકાર છે. કોઈ પણ માણસ એના અધિકારને લેવા માટે પોતાના જીવની પણ બાજી લગાવી દેતા હોય છે. આ વસ્તુ આપણા બંધારણે એને બાંહેધરી આપી છે, એને ખાતરી આપી છે, એ વાતનો એને ભરોસો આપ્યો છે કે જે તમારી વસ્તુ છે, જે તમારો અધિકાર છે, તમને મળીને જ રહેશે. પરંતુ આ વસ્તુને માણસ સમજી શકતો નથી, માટે માણસ એના હક અને એના અધિકારને મેળવવા માટે માણસ જ માણસનો દુશ્મન બની ગયો છે, જેને આપણે અધિકારની બાબતોમાં પૂરેપૂરા સ્વરૂપમાં આપવાની છે. જેમ કે છૂત અને અછૂતનો ભેદભાવ, જ્ઞાતિ અને જાતિનો ભેદભાવ, સ્ત્રી અને પુરુષો વચ્ચેનો ભેદભાવ, ક્યાંક નાના બાળકોની સાથે થતો અન્યાય તો ક્યાંક વૃદ્ધ વડીલો સાથે કરવામાં આવતો અન્યાય. આ તમામ બાબતો કે જે એનો હક છે, જે એનો અધિકાર છે, એને મળવો ખૂબ જરૂરી છે. તો આ બાબતો માટે આપણે શા માટે એવું કાર્ય કરીએ છીએ કે માણસને એના હકથી દૂર કરી દઈએ છીએ? જે એનો હક છે એને મળવો જોઈએ, જેનો અધિકાર છે એને પ્રાપ્ત થવો જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર સંઘ, આ મહાસભા UN, જેનાથી તમે વાકેફ છો, યુનાઇટેડ નેશન્સ, જેને 10મી ડિસેમ્બર 1948ના રોજ માનવ હક દિવસની ઉજવણી કરી હતી. ત્યારથી માંડીને આજ દિવસ સુધી 10મી ડિસેમ્બરનો દિવસ માનવ હક દિવસ તરીકે ઉજવાય છે. માનવ હક દિવસની આપણે બધા ઉજવણી કરીએ છીએ. આ ખાતરી એને બંધારણે આપેલી છે, આ વિશ્વાસ એને બંધારણ દ્વારા મળેલો છે. આપણે ભેદભાવ ઊભા કરી અને એવી પરિસ્થિતિ દાખલ કરીએ છીએ કે માણસનો હક માણસને મળતો નથી. જે ધર્મમાં એ માણસ જન્મેલો છે, એ અધિકાર, એ ધર્મનો, એ જ્ઞાતિનો હોવાનો પુરાવો એને મળવો જોઈએ, એ પણ એને પ્રાપ્ત નથી થતો. કારણ તો છૂત અછૂતના ભેદભાવ માણસે દાખલ કર્યા. એના દ્વારા પણ એક વાત તમને હું જણાવું કે હીન કર્મે નવ હીન માનવ, હીન કર્મે નવ હીન માનવ, હીન કર્મ કરી હીન માનવ. આના માટે એક બહુ જ સરસ ઉદાહરણ મને યાદ આવે છે કે રાવણ, કે જે બ્રાહ્મણ કુળમાં જન્મેલો હોવા છતાં આજે એ પ્રશંસનીય નથી, એ નિંદાનીય પાત્ર ગણવામાં આવે છે. કારણ તો કે એનો જન્મ તો ઊંચા કુળમાં થયો હતો. બ્રાહ્મણ કુળમાં જન્મેલા રાવણનું પાત્ર આજે આપણા સમાજની અંદર પ્રશંસનીય નથી.
નિંદાકીય ગણવામાં આવે છે। આ એવી નિંદાકીય કાર્યની પ્રવૃત્તિ છે કે જે હકીકત આપણે જ ક્યાંક ને ક્યાંક ઊભી કરી છે, તો એને દૂર કરવાની જરૂરિયાત છે। બીજું ઉદાહરણ ખૂબ જ જબરદસ્ત હું તમને દેવા માંગુ છું કે ડૉક્ટર ભીમરાવ આંબેડકર કે દલિત કુટુંબમાં જન્મેલા છે, પણ છતાં કે જેને PhD કરી અને બંધારણ સભાની અંદર એ ઘડતરની કામગીરી તમામ દલિતોને એને અધિકાર, એનો હક અપાવનારા વ્યક્તિ હતા। તો હું આ કહેવા માગું છું કે દરેકને એના હકથી, એના અધિકારથી, આપણે એક માણસ તરીકે એવો કોઈ રાઈટ નથી કે આપણે એને એના અસ્તિત્વથી દૂર કરી દઈએ, એના ધર્મથી હટાવી, એની જ્ઞાતિ નબળી છે, એ પોતે નિમ્ન કુટુંબના છે, એનો જન્મ નીચા કુળમાં થયો છે, ક્યારેય માણસની ગણતરી એના ધર્મથી નહીં પરંતુ એના સદ્ગુણોથી, એના સારા કર્મથી થાય છે। માટે વ્યક્તિને એનો વિકાસ થાય, વ્યક્તિ પોતાના અધિકારની માંગણી કરી શકે, એ માટે એ હક અને એ અધિકાર જે બંધારણે એને આપેલો છે। એથી આગળના મુદ્દામાં આપણે વાત કરીશું તો માણસને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જે એની પાયાની જરૂરિયાત છે, આ જરૂરિયાત એને ગૌરવપૂર્વક અને સન્માનજનક પરિસ્થિતિમાં દાખલ કરવાની છે કે જેમાં આ પરિસ્થિતિઓ દ્વારા આપણે એક એવી પરિસ્થિતિ અપનાવશું કે જેના આધારે માણસનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ બાબતોમાં ગૌરવપૂર્વક અને સન્માનજનક સ્થિતિ એ માણસને ક્યારે મળશે, એની ન્યૂનતમ જરૂરિયાતો શું છે, જેને તમે બીજા નામે પાયાની જરૂરિયાત પણ કહી શકો છો। સૌથી પહેલાં તો કે રોટી, કપડાં, મકાન। અત્યાર સુધી આપણે આ 3 માહિતી જોતા હતા, પરંતુ હવે એમાં શિક્ષણ અને આરોગ્યનો પણ સમાવેશ થાય છે। દરેક વર્ગનો વ્યક્તિ આ ઈચ્છે છે, આ મેળવવા માટે સતત પ્રયત્ન કરે છે કે આ 5 જરૂરિયાતો કે જે એના પાયાની જરૂરિયાત છે, જેની મહત્ત્વની જરૂરિયાત છે, એને ખૂબ જ સારી રીતે સન્માનજનક મળે, જ્યાં સમાજમાં એનું ગૌરવ જળવાઈ રહે, પરંતુ માણસને એનો હક નથી મળતો। જે આપણે વાત કરી કે એના અધિકારથી એને દૂર કરવામાં આવે છે। રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય આ માણસની જરૂરિયાત તો છે, પછી અમીર વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય કે ગરીબ વર્ગ હોય, જરૂરિયાત તો ત્રણેય વર્ગની, આ બધી જ જરૂરિયાતો આ ત્રણેય વર્ગમાં રહેવાની છે। પરંતુ બદલાવ એ પરિસ્થિતિનો એવો છે કે એવો ફેરફાર થતો જોવા મળે છે કે માણસની આ જરૂરિયાતો એક જગ્યાએ તો એટલી સારી રીતે નિભાવાય છે કે જ્યાં અઢળક સંપત્તિ છે। બીજું એથી વિરુદ્ધ દિશામાં જઈને જોઈએ તો એક એવી પરિસ્થિતિમાં જન્મેલા લોકો કે જેને 2 સમયનું જમવાનું પણ મળતું નથી, એના માટે એક સૌથી મોટા પડકારની વાત એમ કરી શકાય કે વિશ્વના સૌથી વધુ બાળમજૂરો આપણા ભારત દેશમાં છે। કારણ તો કે આ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ક્યાંક ને ક્યાંક લોકો એવી વસ્તુઓનું પણ નિર્માણ કરે છે કે નાના બાળકોને અને વૃદ્ધોને પણ કે જ્યારે એને સૌથી વધુ સમયની જરૂરિયાત એના પરિવારજનો સાથે હોય છે, ત્યારે આપણો સમાજ એને એના અધિકારથી, એના હકથી દૂર કરી દે છે, સમાજથી અલગ કરી દે છે। તો એના માટે આ જરૂરિયાતો આપણે એને કેવી રીતે પ્રાપ્ત કરાવી, ગૌરવજનક અને સન્માનજનક પરિસ્થિતિ એને ખૂબ જ સારી રીતે પ્રાપ્ત થાય, એ સારા અધિકારોને મેળવી શકે, એ આ તમામ જરૂરિયાતોનો લાભ મેળવતો થાય, એને કોઈ પણ પરિસ્થિતિઓનો, સમસ્યાઓનો સામનો ન કરવો પડે, એ માટે આ ત્રણેય વર્ગોને પેરેલલ જાળવી રાખવા માટે, ત્રણેય વર્ગોને એક જ સમાન આ વસ્તુ પ્રાપ્ત કરાવવા માટેની કામગીરી આપણને જોવા મળે છે। આ બાબતોના આધારે કે જે મેં તમને વાત કરી 5 બાબતો, રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય, સામાન્ય વર્ગના લોકોને આ વસ્તુઓની જરૂરિયાત નથી એવું આપણે માનીએ છીએ।
અમીર વર્ગના લોકોને આની જરૂરિયાત વધારે છે એવું આપણે માનીએ છીએ? શું મધ્યમ વર્ગના લોકોને જેટલી જરૂર છે એટલું જ એને મળે છે એવું આપણે માનીએ છીએ? ના, આવું કંઈ છે જ નહીં. દરેકને એક જ સરખી જરૂરિયાત છે. ફેર છે, તફાવત છે તો માત્ર એક એ જ વાતનો કે આ ત્રણેય વર્ગની અંદર માત્ર એને પૈસાથી અને આવકથી તોલવામાં આવે છે, માટે એ એના હકથી, એના અધિકારથી વંચિત રહી જાય છે. જે રાઈટ, જે અધિકાર આપણને નથી, પણ છતાં આ વસ્તુ આપણે કરીએ છીએ. બંધારણે આપેલી વસ્તુને આપણે જ માણસ બની અને માણસના દુશ્મન થવા તૈયાર થઈ ગયા છીએ. તો આ બાબતો આપણે આ રીતે દર્શાવી શકાય છે. તો જેમાં આપણે ચર્ચા કરતા હતા કે મૂળભૂત હકો કયા કયા છે. અત્યાર સુધી જે આપણે માહિતી મેળવી એ મૂળભૂત હક વિશે માહિતી મેળવી, માનવના હક વિશે માહિતી મેળવી, માનવના અધિકાર વિશે માહિતી મેળવી. જે મૂળભૂત હકો, જે અધિકાર, જે હક એને મળવા જોઈએ તે બાબતે તો હકની માહિતી મેં તમને સમજાવી કે કઈ બાબતોમાં માણસનો હક છે, માણસનો અધિકાર છે. જે હકીકત એનો હ્યુમન રાઇટ્સ છે, જેને આપણે માણસ બનીને એનાથી દૂર કરીએ છીએ, જે સાચે જ એનો પોતાનો એ હકનો એ પોતે હકદાર હોવા છતાં પણ. તો હવે આ હકોની સમજૂતી મેળવ્યા બાદ બંધારણે જે હકોની બાંહેધરી આપી છે, ખાતરી આપી છે, વિશ્વાસ આપ્યો છે કે આ તમામ મૂળભૂત હકો એક સામાન્ય નાગરિક હોય કે પછી ખૂબ જ ઉચ્ચ કક્ષા હોય, નિમ્ન કક્ષા હોય કે મધ્યમ હોય, દરેક વર્ગના કર્મચારીઓને આટલા અધિકાર, આટલા હક મળવા જોઈએ. મૂળભૂત હકોમાં આપણે સૌથી પહેલાં વાત કરશું તો સમાનતાનો હક. નામ સાંભળતા ખ્યાલ આવે, સમાનતાનો હક એટલે આપણને એક જ બાબત જોવા મળે કે દરેક વ્યક્તિ આપણી દ્રષ્ટિએ સમાન અને સરખા હોવા જોઈએ. જ્યારે બીજા મુદ્દાની અંદર વાત કરશું તો સ્વતંત્રતાનો હક. સ્વતંત્રતાનો હક એટલે એવી સ્વતંત્રતા નથી કે આપણે બંધારણના નિયમોને તોડી દઈએ, એના કાયદાઓનું ઉલ્લંઘન કરીએ. બંધારણે બનાવેલી તમામ બાબતોને આધીને જ સ્વતંત્રતા મેળવવાની છે. જો બંધારણ કાયદાઓનું પાલન કરાવવા માટે આપણને સ્વતંત્રતા બક્ષે છે તો મનસ્વીપણે એકદમ બેફામપણે એનો ઉપયોગ કરી અને માણસે સ્વતંત્રતા ભોગવવાની નથી. આ સ્વતંત્રતાનો હક નથી. સ્વતંત્રતાનો હક એ સૂચવે છે કે તમે કોઈ પણ વ્યક્તિ જે વિશેષ અધિકારોને પ્રાપ્ત કરી નિમ્ન વર્ગના લોકોને જો કોઈ અધિકારોથી વંચિત કરવામાં આવતા હોય, જો એને એના ધર્મનો, એની જ્ઞાતિનો, સમાજમાં રહેવાનો અધિકાર ન મળતો હોય તો આવી બાબતોનો અધિકાર એને સારી અને શ્રેષ્ઠ રીતે પ્રાપ્ત થાય. થર્ડ પોઈન્ટની અંદર આપણે ચર્ચા કરશું શોષણ સામેનો હક, કે જે તો આપણને ડગલે ને પગલે જોવા મળે છે. આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણું શોષણ ન થાય, હું શોષણનો ભોગ ના બનું, પરંતુ આપણે જે અન્ય લોકો સાથે કાર્ય કરીએ છીએ તે એક પ્રકારનું શોષણ જ છે. જેમ કે 6 થી 14 વર્ષ સુધીના બાળકને એની વય મર્યાદા કરતાં વધારે કામ કરાવવું એ શોષણનો અધિકાર છે, શોષણ વિરુદ્ધનો અધિકાર છે કે ભણવાની ઉંમરે બાળકો પાસે કામ કરાવી શકાતું નથી. ત્યાર પછીના મુદ્દાની અંદર ધાર્મિક સ્વતંત્રતાનો હક. જે વ્યક્તિ જે ધર્મમાં જન્મે છે, જે વ્યક્તિ જે કુળમાં જન્મે છે, જે એનો ધર્મ છે, જે એ જ્ઞાતિનો મેળવવાનો અધિકાર ધરાવે છે, એ હકીકત એ હકનો હકદાર છે, છતાં પણ ધર્મનો ભેદભાવ માણસો ઊભો કરે છે. એક એવું જ વાતાવરણ સર્જન કરવામાં આવે છે કે માણસ પોતે જ માણસને મારી કાપી નાખવા સુધીની પ્રવૃત્તિઓ કરવા તૈયાર થઈ જાય છે કે જે બંધારણ ક્યારેય મંજૂરી આપતું નથી. એથી આગળના મુદ્દામાં ચર્ચા કરશું તો સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, જેમાં જ્ઞાતિ, જાતિ, રંગ, લિંગ, ભાષા કે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના દરેક બાળકને શિક્ષણનો અધિકાર મળે, દરેક બાળક સુશિક્ષિત બને, જેથી કરીને સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર બંધારણમાં ઉમેરવામાં આવ્યું. અને છેલ્લા અને છઠ્ઠા મુદ્દાની અંદર કે બંધારણીય ઇલાજોનો અધિકાર,
જે મેં તમને હમણાં વાત કરી હતી કે દલિત કુટુંબની અંદર જન્મેલા ડૉક્ટર ભીમરાવ આંબેડકર PhD કરીને ખૂબ જ સારા કાર્યના આધારે બંધારણ ઘડતરની અંદર દલિતોને એનો અધિકાર, એનો હક અપાવે છે. માટે બંધારણનો આત્મા કહી શકાય તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર કહેવામાં આવે છે. કારણ કે એને ધર્મને નહીં પરંતુ વ્યક્તિને વ્યક્તિથી ઓળખ કરાવી હતી. ધર્મથી, જ્ઞાતિથી, પૈસાથી, આવકથી આ વસ્તુને કોઈ તોલવાની બાબત નથી, એને માપવાની વસ્તુ નથી. પરંતુ જે બંધારણે બાંહેધરી આપી છે, જે ખાતરી આપી છે કે દરેક વ્યક્તિ બંધારણની અંદર ભારતનો નાગરિક દરેક વ્યક્તિ માટે એક સરખો છે, એક સમાન માનવામાં આવે છે. આ માહિતી માત્ર આપણે સમજૂતી માટેની હતી. હવે આપણે એની વિગતવાર ચર્ચા કરીશું. તો સૌથી પહેલો મુદ્દો છે સમાનતાનો હક. જે તમને મેં વાત કરી કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. બંધારણ આ બાબતને દર્શાવે છે કે ભારતના નાગરિક દરેક સરખા છે. એ પછી વડાપ્રધાનથી માંડીને પટ્ટાવાળા સુધીનો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ નાગરિક જો સમાજની વિરુદ્ધમાં કાર્ય કરે છે અથવા એવું કૃત્ય કરે છે કે એવું વર્તન કરે છે કે જે સમાજને માન્ય નથી, જેનો બંધારણ સખત વિરોધ કરે છે, તો આ બાબતમાં સમાનતાનો હક જોવા મળશે. કોઈ પણ જાતનો ભેદભાવ કોઈ વ્યક્તિ સાથે રાખવાનો નથી. દરેક વ્યક્તિ આપણા માટે સરખા છે અને સમાન છે. હકીકત આપણે બોલીએ છીએ સર્વ ધર્મ સમભાવ, વસુધૈવ કુટુંબકમ, વિશ્વને કુટુંબ બનાવવું છે તો એ આમ જ નહીં બને. એના માટે આપણે ખુદ આગળ આવવું પડશે, આપણે જાતે આગળ આવીને પ્રયત્ન કરવા પડશે. એક આખો જ નવો વળાંક આપવો પડશે કે જે 18મી સદી અને 19મી સદીમાં જોવા મળતું હતું એ આજની પરિસ્થિતિમાં કોઈને સામનો ન કરવો પડે. એ ક્યારે બનશે? જો માણસ ખુદ આ ભેદભાવને, આ ધર્મને, આ જ્ઞાતિના વાદને, આ વિવાદને ભૂલી અને એક બનીને રહેશે તો એકતા જળવાશે. ત્યારે એ ભાવના પણ સાકાર થશે જે હકીકત ભારતને મળેલી છે, વિવિધતાની અંદર એકતા. આ ક્યારે સાકાર બને કે દરેક જ્ઞાતિના લોકો એક બનીને રહે. જ્યારે જ્ઞાતિઓના ઝઘડા થાય છે, જ્ઞાતિના વાદ વિવાદ વધે છે, એક ધર્મ છે એ બીજા ધર્મ કરતાં શ્રેષ્ઠ છે, જ્યારે બીજો ધર્મ એના કરતાં ખૂબ જ નિમ્ન છે, આવી વસ્તુ માણસ દર્શાવે છે. હકીકત તો કે બંધારણ એ બાબતને સ્વીકારતું નથી. કોઈ પણ વ્યક્તિ વર્ગની તરફેણમાં વિશેષ અધિકારનો અભાવ આ બંધારણનો સમાનતાનો હક કહે છે કે કોઈ એક વ્યક્તિને તમે એટલા વિશેષ અધિકાર આપી દો, હકીકત એને મળવા જ નથી જોઈતા. એક વ્યક્તિને કે જે હકીકત એ અધિકારને હકીકત એ અધિકાર એને પ્રાપ્ય હોવા છતાં એને પ્રાપ્ત નથી થતું, તો આ વસ્તુ સમાનતાનો હક એ વાતનો ઇનકાર કરે છે. કારણ તો કે આપણે ગુણથી નથી ઓળખતા, આપણે તો એમ ઓળખીએ છીએ કે આ કુળમાં જન્મ્યા છે, આનો આ ધર્મ છે, આ વ્યક્તિની આ જ્ઞાતિ છે, આને સ્પર્શ ન કરાય, આની સાથે વાત ન કરાય, આનો ચહેરો ન જોવાય. તો આ બાબતોને સમાનતાનો હક ગણાતો નથી. સમાનતાના હકના આધારે વ્યક્તિને એવી રીતે તમારે દર્શાવવાનું છે કે ભારતના સાચા અર્થના નાગરિક તરીકે સર્વધર્મ સમભાવની આ બાબતને આપણે વિકસાવવાની છે, જેમાં આ હક પ્રમાણે આપણે એ પણ વાત કરી શકીએ કે જ્ઞાતિ, જાતિ, લિંગ, જન્મસ્થાન, આવક કે શિક્ષણ આવા કોઈ પણ કારણોસર ભેદભાવ રાખવાનો નથી. પહેલાંની વાત આપણે કરીએ તો પહેલાં આવી પરિસ્થિતિ જોવા મળતી કે આ વર્ગનો વ્યક્તિ આ જ્ઞાતિમાં જન્મેલા છે, આ લોકોની આવી જાતિ છે. હકીકતની વાત કરીએ તો સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે પણ ભેદભાવ જોવા મળતો. દીકરી અને દીકરાને શિખામણ પણ અલગ આપવામાં આવતી. દીકરાને વિશેષ અધિકાર અપાતા તો દીકરીઓના અધિકારોને છીનવી લેવામાં આવતા. ઘણા ઘરોની અંદર તો એવું પણ જોવા મળતું કે બાળકીઓને દૂધ પીતી કરી દેવામાં આવતી. કારણ તો કે દીકરીઓને સાપનો ભારો માનવામાં આવતો. દીકરાથી વિશેષ અધિકાર દીકરીઓને અપાતા હતા. આજની પરિસ્થિતિ એવી પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે કે કંઈક નવો બદલાવ લાવવાનો છે
કે હકીકત સાચા અર્થમાં સમાનતાનો હક છે એ સાકાર થાય. શિક્ષણનો ભેદભાવ એટલે સર્જાય છે કે જે ઉચ્ચ કક્ષાના લોકો છે, જે ઊંચી જ્ઞાતિના લોકો છે, જેનો જન્મ ઊંચા કુળમાં થયેલો છે, એને શિક્ષણનો અધિકાર મળે છે. જ્યારે નિમ્ન કુટુંબમાં જન્મેલા બાળકો શિક્ષણનો સાચો હક મળવા છતાં શિક્ષણના હકથી વંચિત રહી જાય છે. પરિસ્થિતિ એવી બને છે કે આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે. એ આપણે શા માટે ભૂલી જાય છે કે આજનું દરેક બાળક શિક્ષણથી વંચિત રહેશે તો આજ ભારતને આવનારા ભવિષ્યને સક્કર બનાવવા માટે, એકદમ સદ્ધર અને નક્કર બનાવવા માટે એ જ બાળકની જરૂર પડશે. તો શા માટે એને શિક્ષણના હકથી વંચિત રાખવામાં આવે છે? શા માટે એના જ ધર્મની અંદર, એની જ જ્ઞાતિથી એને દૂર કરી દેવામાં આવે છે? માત્ર અસમાનતા છે એ બાળકનો વાંક છે? શું હકીકત આ વાત ઉપર પ્રશ્નાર્થ છે? તો શા માટે આ પ્રશ્નાર્થને આપણે દૂર ન કરીએ? એક એવી પરિસ્થિતિઓનું નિર્માણ કરો કે જાતિ, જ્ઞાતિ, રંગ, લિંગ, ભાષા, શિક્ષણ અને આવક આ બધાના પ્રમાણમાં લોકોને તોલવાની જરૂરિયાત નથી, પણ એવી પરિસ્થિતિઓથી લોકોને તોલો, એવી પરિસ્થિતિઓથી વ્યક્તિનું નિર્માણ કરો કે જે હકીકત એનામાં સદ્ગુણો સાચા વ્યક્તિના ઓળખ તરીકે કાર્ય કરે છે. એથી આગળના મુદ્દામાં કે વડાપ્રધાનથી માંડી પટાવાળા સુધીની કક્ષાની વ્યક્તિ સાથે ભેદભાવ નહીં અને સ્ત્રીઓ અને બાળકો સાથે પણ ભેદભાવ નહીં. આ બાબતોમાં ક્યારેક એવી પરિસ્થિતિ થાય કે જેની પાસે આર્થિક સદ્ધરતા છે, જે ખૂબ ધનિક છે, સમાજની અંદર અમીર ઉમરાવ વર્ગની અંદર જેનો સમાવેશ થાય છે, જેની પોસ્ટ છે, જેની સત્તા છે, જેનો પાવર છે, એ વ્યક્તિ તો કે સમાજમાં ટકી શકશે, એવી રીતે ટકી શકશે, એવી નક્કરતાથી ટકી રહે છે કે જેને કદાચ આપણે સાચા અર્થમાં ગુનેગાર હોય તો પણ એ નિર્દોષ સાબિત થાય છે. તો આ વસ્તુ થવા દેવાની નથી. વડાપ્રધાનથી માંડીને પટ્ટાવાળા સુધીના દરેક કર્મચારી, દરેક વર્ગના લોકો, દરેક વ્યક્તિઓને સાચો અને સમાનતાનો હક અને અધિકાર મળે એ બાબતો દર્શાવવાની છે. સ્ત્રીઓ અને બાળકોની વાત કરીએ, આજે આપણા ભારતીય સમાજની વાત કરીએ તો બે વર્ગ છે ને એ ખૂબ જ અસુરક્ષિત છે. જેમાં સૌથી પહેલી વાત કરીએ તો બાળકો અને બીજી વાત કરીએ ને તો વૃદ્ધો, જેને સમાનતાનો હક હોવો જોઈએ, એને મળવો જોઈએ આ અધિકાર, પરંતુ નથી પ્રાપ્ત થતો. કારણ કે બાળકો તો કે ભણવાની ઉંમરે શિક્ષણથી વંચિત રહે છે. 6 થી 14 વર્ષની ઉંમરના બાળકને બંધારણે ફરજિયાત શિક્ષણ અધિકાર આપેલો છે. છતાં આજે ક્યાંક એવા ખૂણાની અંદર, ક્યાંક એવા ક્ષેત્રની અંદર આ બાળકોની પાસે મજૂરી કરાવવામાં આવે છે. એટલું એના ગજા બહારનું કામ થાય છે કે એ બાળક ક્યારેક મૃત્યુનો ભોગ પણ બને છે. આ જ પરિસ્થિતિ વૃદ્ધો સાથે થાય છે. કારણ તો કે સમાજની આ સમાનતાને આપણે આગળ વધારવાની છે. સમાનતાના પાસાને એટલું દ્રઢ બનાવવાનું છે કે આ બે વર્ગો જે અસુરક્ષિત છે એ ન રહે. જે સમયની અંદર એને પોતાના પરિવારજનોની સાચા અર્થમાં જરૂર છે એ જ સમયે એને એના પરિવારજનોથી અલગ કરી દેવામાં આવે કે આ વ્યક્તિ આ ધર્મ પાળે છે માટે એ અહીંયા નહીં રહે, એ અમારા ગામમાં નહીં રહે, એ આ શહેરમાં નહીં રહે, એને ભણવાનો અધિકાર નથી. તો આ વસ્તુ શા માટે નિર્માણ થાય છે? એક સજાગ જાગૃત નાગરિક તરીકે આ આપણી પહેલી ફરજ હોવી જોઈએ કે અસમાનતાને નેસ્ત નાબૂદ કરી નાખો. જેવી રીતે સામાન્ય પરિસ્થિતિઓમાંથી કોઈ પણ વ્યક્તિ જેમ શૂન્યમાંથી સર્જન કરે છે, એવી જ રીતે આ પરિસ્થિતિઓનું આપણે ખૂબ જ એક નવું જ વળાંક આપી અને એક સુંદર આયોજન કરવાનું છે. ત્યાર પછી વાત કરીએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓના વર્ગ માટે જોગવાઈ, આ લોકો માટે બે ખાસ જોગવાઈ, એક શૈક્ષણિક અને સાચા સામાજિક અર્થની અંદર એને મળતી જોગવાઈ. આ બે બાબતોની અંદર એને શિક્ષણથી આગળ વધારવા માટે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો સાથે એક પણ પ્રકારનો ભેદભાવ નહીં. પહેલાં જે વર્ણ આધારિત વિભાગ પાડવામાં આવતા, 4 વર્ણોને ખૂબ મહત્વ આપી અને અલગ અલગ વિભાગની અંદર એને ડિવાઈડ કરેલા હતા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર.
જેમાં વૈશ્ય અને શૂદ્રને એનો સાચો અધિકાર ન મળતો. બ્રાહ્મણો અને ક્ષત્રિયોને ખૂબ જ સારું માન, સન્માન, દરજ્જો, મોભો, પ્રતિષ્ઠા પ્રાપ્ત થતી. પરિણામે અમુક વર્ગના બાળકો, ખાસ કરીને દલિતો, અનુસૂચિત જાતિ જનજાતિના વર્ગના લોકો કે જેને એના અધિકારથી વંચિત રાખવામાં આવતા, એ અધિકાર એને ક્યારે મળે, કેવી રીતે પ્રાપ્ત થાય, આ સારી જોગવાઈ, આ સુંદર આયોજન પણ આપણા બંધારણની અંદર ઘડતર કરવામાં આવેલું છે. જેમ કે જાહેર રેસ્ટોરન્ટની અંદર, દુકાનોમાં, રસ્તા પર, તળાવોમાં, મંદિરોમાં, રસ્તાઓ ઉપર, તેમજ ગામની ભાગોળે નહીં, શહેરની અંદર રહીને આવી દરેક વસ્તુઓના વપરાશ ઉપર, દરેક જરૂરિયાતો કે જે આમ નાગરિકની જરૂરિયાત છે, એ તમામ વસ્તુઓનો એને પૂરેપૂરો અને સારી રીતે અને સાચા અર્થમાં એને લાભ મળે એવી આયોજનની વૃત્તિ, એવી પ્રવૃત્તિઓ બંધારણ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલી છે. એ વસ્તુને અપનાવવામાં આવેલી છે કે જેના દ્વારા આ સમાનતાના અધિકારને એ વ્યક્તિ છે એ પ્રાપ્ત કરી શકે. આપણે એવું માનીએ છીએ, એ વસ્તુને આગળ કરીએ છીએ કે અનુસૂચિત જાતિ અને જનજાતિના વર્ગો એટલે એને અલગ વિભાગમાં મૂકવામાં આવે, એનું અલગ આયોજન કરવામાં આવે. ના, આ કાંઈ છે જ નહીં. એક સામાન્ય માણસ પણ સમાજનો ખૂબ મોટો વ્યક્તિ બની શકે છે, માત્ર જો આ વસ્તુને તમે હટાવો તો. તેથી જ આપણે જ્ઞાતિના આધારે, ધર્મના આધારે, કુળના આધારે વ્યક્તિની ઓળખને નથી દર્શાવવાની. સમાનતાના હકની અંદર દરેક વર્ગના લોકો સરખા છે, એ કોઈ પણ ધર્મ હોય. કારણ કે સામાન્ય કુળમાં જન્મેલા વ્યક્તિ પણ ખૂબ જ સારું કાર્ય કરી શકે છે. માટે જ કહેવાય છે કે નામ એવું કરો કે કામ થઈ જાય, નામ એવું કરો કે કામ થઈ જાય, અથવા તો કામ એવું કરો કે નામ લેતા જ કામ થઈ જાય. તો માણસની આ બાબતને આપણે સમજવાની છે કે માણસ કયા કુટુંબમાં જન્મેલો છે, એ વ્યક્તિ કઈ ઓળખને દર્શાવે છે, એનો જન્મ કયા કુટુંબમાં થયો છે, એ વસ્તુને ઓળખવાની નથી. એના સારા કાર્ય, એના સદ્ગુણો, એના કર્મને આપણે આગળ વધારવાનો છે, જે હકીકત આ બાબતોની સમાનતાને આધીન છે. એથી આગળ આપણે વાત કરીએ તો ગાંધીજી કે જે અસ્પૃશ્યતા ભારતીય સમાજનું કલંક કહેતા, અસ્પૃશ્યતાનું આચરણ પણ કલંકરૂપ જ છે. ઘણા ખરા સમાજની અંદર ઘણી ખરી પ્રવૃત્તિઓમાં આ વસ્તુનું વારંવાર પુનરાવર્તન થાય છે. અસ્પૃશ્યતાનું આચરણ એ સજાપાત્ર ગુનો છે. આ વસ્તુ આપણા બંધારણમાં દર્શાવવામાં આવેલી છે. કોઈ પણ નાગરિક અસ્પૃશ્યતાનું પાલન કરી શકતો નથી. અસ્પૃશ્યતાનું પાલન કરનારો વ્યક્તિ, એનું આચરણ કરનારા વ્યક્તિને સજાપાત્ર માનવામાં આવે છે. કારણ તો કે ગાંધીજીએ જ અસ્પૃશ્યતા ભારતીય સમાજનું કલંક કહી એને દૂર કરી હતી, એને નાબૂદ કરી હતી. જ્યારે આ પરિસ્થિતિ પણ આપણને 18મી અને 19મી સદીમાં જોવા મળતી કે આ માણસનો ચહેરો ન જોવાય, આ માણસ મંદિરમાં ન આવી શકે, આ માણસ કૂવામાંથી પાણી ન ભરી શકે, આ માણસ ગામના લોકોની સાથે વસવાટ ન કરી શકે. અત્યારમાં વહેલી સવારમાં આ માણસનું મેં મોઢું ક્યાં જોયું, કારણ તો કે એ છૂત છે, એ અછૂત છે, એને સ્પર્શ ન કરાય. આના માટે મને એક નાની એવી વાત યાદ આવે છે કે એક સમયે અકબર જ્યારે વહેલી સવારમાં ઘરેથી બહાર જાય છે, ત્યારે એક માણસ એને મળે છે. એ માણસનો એ ચહેરો જોવે છે અને આખા દિવસના એના ધારેલા કામ નિષ્ફળ જાય છે. હવે અકબરને સીધો જ એવો જ વિચાર આવે છે કે મેં પહેલાં માણસનું મોઢું જોયું એટલે મારા બધા જ ધારેલા કાર્ય આજે નિષ્ફળ ગયા. આપણે બધા જાણીએ છીએ કે અકબર છે એના કરતાં વધુ બુદ્ધિ ચાતુર્યવાન બિરબલ હતા. હવે એ છે એ બિરબલને વાત કરે છે કે પહેલાં માણસને લઈ આવો, મારે એને કાલે સવારમાં ફાંસીની સજા આપવી છે. બિરબલ એને લઈ આવે પણ છે અને લઈ આવી અને ખાલી એક જ વાક્ય અકબરને કહે છે કે મારે તમને એક વાત પૂછવી છે, જેને કાલે સવારમાં તમે ફાંસી આપવાના છો એ માણસને હું લાવ્યો છું, પરંતુ એ માણસની પત્ની અને 2 બાળકો, ટોટલ એના ઘરની અંદર 3 સભ્યોનું દુઃખદ અવસાન થયું છે. હવે તમે વિચારી શકો છો કે સાચા ફાંસીનો હકદાર કોણ છે?
આવું સાંભળી અકબર પણ વિચારમાં પડી જાય છે. જેવી રીતે એ માણસે અકબરનો ચહેરો જોયો હતો એવી રીતે અકબરે પણ એ માણસનો ચહેરો જોયો હતો. માત્ર ચહેરાને જોવાથી, માત્ર સ્પર્શ કરવાથી, માત્ર આ માણસ આ ધર્મનો છે એવું માનવાથી હકીકત એ વસ્તુ સાકાર નથી થતી કે આ માણસના કારણે જ મારા ધારેલા કાર્ય નિષ્ફળ ગયા. હકીકત એ છે જ નહીં, પરંતુ આપણે એને એવું સ્વરૂપ આપીએ છીએ કે આ માણસ અનુસૂચિત જાતિમાં છે, આ માણસ છૂત છે, આ માણસ અછૂત છે, આ વ્યક્તિ દલિતો છે. જ્ઞાતિના વિવાદ પણ આપણે જ ઊભા કર્યા છે. પછી નામ, આવા કાર્ય, આ સંપૂર્ણ પરિસ્થિતિઓનો નિર્માણનો દોષનો ટોપલો આપણે અન્ય વ્યક્તિઓ ઉપર ઢોળીએ છીએ. માટે દરેક વ્યક્તિઓને સાચા અર્થમાં અને સાચો જ એનો અધિકાર પ્રાપ્ત થાય આ બાબત છે એને આપણે સમાનતાના હક તરીકે ગણાવી શકાય.